નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 15 ઓગસ્ટ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા બધા જ મિત્રોને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ. ઓકે, અને જેટલા પણ આપણા મિત્રો છે જેઓ હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, એ બધા મિત્રોને જણાવવાનું કે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમને વિડીયો પસંદ આવે છે તો વિડીયોને લાઇક કરી દો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે. અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ. એમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ભૂગોળના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અર્બન ફોરેસ્ટ પાર્કમાં કોની પ્રતિમાનું અનાવરણ કર્યું? તો જવાબ આવશે ભગવાન બિરસા મુંડા. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દક્ષિણ ઝોનના લાંભા વોર્ડમાં પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ ધોરણે ડેવલપ કરવામાં આવેલ અર્બન ફોરેસ્ટ પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ અવસરે મુખ્યમંત્રીએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું પણ અનાવરણ કર્યું હતું. લાંભા વોર્ડમાં ત્યારે થયેલા અર્બન ફોરેસ્ટમાં 4,464 ચોરસ મીટરમાં ₹55 લાખને ખર્ચે આ ગાર્ડન ડેવલપ કરવામાં આવ્યો છે. મિયાવાકી પદ્ધતિથી સાગ, ખેર, વાંસ, શીરસ, શીશુ, અર્જુન આવા બધા ઇન્ડિજિનિયસ પ્રકારના કુલ 8,000 જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, 250 રનિંગ મીટર લંબાઈનો વોકવે તૈયાર કરવામાં આવ્યો છે. મિશન ફોર મિલિયન ટ્રીઝ 2025 અંતર્ગત સમગ્ર શહેરમાં 40 લાખ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નિયત કરવામાં આવ્યો છે. બરાબર છે. જે પૈકી 6 ઓગસ્ટ 2025 સુધીમાં 26,50,000 કરતાં વધારે વૃક્ષો રોપવામાં આવ્યા છે. અહીંયા શું આવશે? મિશન ફોર 4 મિલિયન ટ્રીઝ. 1 મિલિયન એટલે કેટલા થાય? 10 લાખ. અહીંયા 4 મિલિયન એટલે કેટલા? 40 લાખ વૃક્ષો. બરાબર છે. ભગવાન બિરસા મુંડા છે ને, એમનો જન્મદિવસ છે અને ભારતમાં આપણે મનાવીએ છીએ જનજાતિ ગૌરવ દિવસ. તમારે જણાવવાનું છે કઈ તારીખે આવે છે, કમેન્ટમાં લખીને. 2025માં દેશનો કેટલામો સ્વતંત્રતા દિવસ છે એ ઉજવવામાં આવશે? તો જવાબ આવશે 79મા નંબરનો, 79th નંબર. તો 2025માં ભારતનો 79મા નંબરનો સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવશે. તમને ખ્યાલ છે કે આપણા ગુજરાતની અંદર એની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં થશે? કાલે જ આપણે ભણ્યા હતા ને, અને આજે ઉજવણી થવાની છે. તમને ખ્યાલ હોય તો કમેન્ટમાં લખીને જણાવો. 15મી ઓગસ્ટ 1947ના રોજ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ દિલ્હીના લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને સત્તાવાર રીતે ભારતને સ્વતંત્ર રાષ્ટ્ર જાહેર કર્યું હતું. પીએમ મોદી પંડિત જવાહરલાલ નહેરુ પછી લાલ કિલ્લા પરથી સતત 12 વખત રાષ્ટ્રને સંબોધન કરનારા બીજા વડાપ્રધાન હશે. 15 ઓગસ્ટ 1947ની તારીખ છે જ્યારે ભારતીય સ્વતંત્રતા કાયદો અમલમાં આવ્યો હતો. આ કાયદાએ કાયદાકીય સાર્વભૌમત્વને ભારતીય બંધારણ સભામાં હસ્તાંતરિત કર્યું હતું, જેને ભારતના લોકો દ્વારા ચૂંટવામાં આવ્યા હતા. બ્રિટિશ સંસદ દ્વારા 18 જુલાઈ 1947ના રોજ ભારતીય સ્વતંત્રતા કાયદો પસાર કરવામાં આવ્યો હતો.
15 ઓગસ્ટના રોજ ભારતની સાથે અન્ય 4 બહેરીન, નોર્થ અને સાઉથ કોરિયા, લિક્સટેનસ્ટાઇન અને રિપબ્લિક ઓફ કોંગો એ પણ સ્વતંત્રતા દિવસ મનાવે છે. બરાબર છે, તો યાદ રાખજો. આગળ વધીએ આપણે. અંડર-19 એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપ તો બેંકોકમાં યોજાઈ હતી. થાઇલેન્ડના બેંકોકમાં અંડર-19 એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપ બોક્સિંગમાં યુવા ભારતીય મહિલા મુક્કેબાજ નિશા અને મુસ્કાન એમને ગોલ્ડ મેડલ જીત્યો. પોતાની પ્રભાવશાળી કુશળતા દર્શાવી. અન્ય 5 ખેલાડીઓએ સિલ્વર જીત્યા. અત્યાર સુધીમાં 3 ગોલ્ડ, એક નિશા અને મુસ્કાનનો અને બીજો એક રાહુલ કરીને છે આપણા બોક્સર, 75 કિલોગ્રામ કેટેગરીમાં ભાગ લેશે. તો એમણે પણ ગોલ્ડ મેડલ લાવ્યા હતા. આ સાથે દેશના ગોલ્ડ મેડલની સંખ્યા 14 થઈ ગઈ છે. એક સાથે યોજાઈ રહી છે અંડર-19 અંડર-22 ચેમ્પિયનશિપ. ભારતની ઉભરતી બોક્સિંગ પ્રતિભાઓને એશિયાભરના શ્રેષ્ઠ બોક્સરો સામે પોતાની કુશળતા ચકાસવા માટે એક મૂલ્યવાન પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. તમને ખબર છે, બેંકોકની વાત કરીએ, થાઇલેન્ડનું કેપિટલ, એના પૂર્વ પ્રાઇમ મિનિસ્ટરને એમના પદ પરથી હટાવવામાં આવ્યા હતા. તમને ખ્યાલ હોય એમનું નામ શું છે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. સોશિયલ મીડિયા મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી 2 યુટ્યુબ ચેનલ, એક રાજેશ ભાસ્કર છે, બીજી રાજેશ ભાસ્કર 2, બંનેને સબસ્ક્રાઇબ કરજો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લો. તમને ડેલી કરંટ અફેરની પીડીએફ અહીંયા મળશે, સાથે સાથે પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં ભારતીય ખેલાડી નમ્રતા બત્રાએ સિલ્વર મેડલ જીતી ઇતિહાસ રચ્યો છે. તે કઈ રમત સાથે સંકળાયેલ છે? તો તે વુશુ સાથે સંકળાયેલ છે. એક ચાઇનીઝ માર્શલ આર્ટ છે, બરાબર છે, એના સાથે તે સંકળાયેલ છે. તો ચીનના ચેંગડુમાં ચાલી રહેલ વર્લ્ડ ગેમ્સ 2025માં ભારતીય મહિલા વુશુ ખેલાડી નમ્રતા બત્રાએ ઇતિહાસ રચ્યો છે. વુશુની રમતમાં ભારત માટે પ્રથમ વર્લ્ડ ગેમ્સ સિલ્વર મેડલ જીતીને એણે દેશને ગૌરવ અપાવ્યું છે. નમ્રતા એ મહિલા સાંડા 52 કિલોગ્રામની જે ફાઇનલ હતી એમાં ચીનની મેંગ્યુ ચેન સામે 0-2થી હારનો સામનો કરવો પડ્યો, પરંતુ સિલ્વર મેડલ જીત એ ભારત માટે એક બહુ મોટી સિદ્ધિ કહી શકાય. નમ્રતાના આ સિલ્વર મેડલ સાથે ભારતે વર્લ્ડ ગેમ્સના ઇતિહાસમાં કુલ 7 મેડલ જીત્યા છે, જેમાં 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 4 બ્રોન્ઝ એનો સમાવેશ થાય છે. બરાબર છે, આગળ વધીએ આપણે. તાજેતરમાં કેટલા સહકારી સંગઠનોએ એક સાથે ભારત ટેક્સી શરૂ કરવાની જાહેરાત કરી છે? અહીંયા લખવામાં ભૂલ થઈ છે, 8 આવશે જવાબ. કેટલા આવશે? 8, 6 નહીં, અહીંયા 8 આવશે. 8 આવશે. કેટલા? 8. તો 8 મુખ્ય સહકારી સંગઠનોએ એક સાથે ભારત ટેક્સી શરૂ કરવાની જાહેરાત કરી છે, જે દેશવ્યાપી સહકારી સંચાલિત ટેક્સી સેવા છે, જે ઉદ્યોગના દિગ્ગજો ઓલા અને ઉબેર સાથે સ્પર્ધા કરવા માટે તૈયાર રચાયેલ છે. 300 કરોડની અધિકૃત મૂડી, 200 ડ્રાઈવર એ પહેલેથી જ તમે જોશો તો ઓનબોર્ડ સાથે આ પહેલ ભારતમાં પરિવહન સેવાઓ કેવી રીતે વિકસિત થઈ શકે છે. મલ્ટીસ્ટેટ સહકારી ટેક્સી કોઓપરેટિવ લિમિટેડ નામની નવી એન્ટિટી 6 જૂન 2025ના રોજ સત્તાવાર રીતે નોંધાઈ હતી. તેને સંપૂર્ણપણે 8 સ્થાપક સહકારી સંસ્થાઓ દ્વારા સમર્થન આપવામાં આવ્યું. NCDC, નેશનલ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન, ઇફકો, ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ, GCMMF, ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન, તમારે એનું એના અધ્યક્ષનામાં ચૂંટાઈને આવે એમનું નામ કહેવાનું છે. ક્રિપ્કો, કૃષિક ભારતી કોઓપરેશન, નાબાર્ડ, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ, NDDB, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ, NCEL, નેશનલ કોઓપરેટિવ એક્શન લિમિટેડ અને અન્ય એક કોઈ પણ સહકારી ઇક્વિટી સાથે સંકળાયેલી સંસ્થા નથી. એ 1, 2, 3, 4, 5, 6, 7 અને બીજી એક સંસ્થા છે 8. આ પહેલ સૌપ્રથમ સંકેત કોણે આપ્યો હતો? કેન્દ્રીય જે સહકાર મંત્રી છે અમિત શાહ, એમના દ્વારા નવી દિલ્હી નવી રાષ્ટ્રીય સહકારી નીતિના લોન્ચ દરમિયાન આપવામાં આવ્યો હતો.
તમને ખબર છે ને, સહકાર માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ જુલાઈ મહિનાનો પહેલો શનિવાર. ખાનગી માલિકીના કેબ એગ્રીગેટરથી વિપરીત ભારત ટેક્સી સહકારી ભાવો મોડેલ પર કામ કરશે, જે ડ્રાઈવરો માટે વ્યાજબી કમાણી, વપરાશકર્તાઓ માટે પોષણક્ષમ ભાડાને પ્રાથમિકતા આપશે. બરાબર છે. આગળ વધીએ આપણે. હૈદરાબાદ આઈઆઈટીના સંશોધકોએ ડ્રાઈવરલેસ બસ બનાવી છે. તો હૈદરાબાદ આઈઆઈટીએ ડ્રાઈવરલેસ બસનું સફળ પરીક્ષણ કર્યું છે. તેમણે એક એવું સોફ્ટવેર બનાવ્યું છે જેના આધારે બસ ચાલે છે. તેમાં લાગેલા સેન્સર આસપાસની ટેકનિકનું ધ્યાન રાખે છે. આ ડ્રાઈવરલેસ બસનું સફળ પરીક્ષણ થઈ ચૂક્યું છે. આઈઆઈટી હૈદરાબાદના ટેકનોલોજી ઇનોવેશન હબે ઓટોનોમસ નેવિગેશનથી ચાલતી ડ્રાઈવરલેસ ટેકનોલોજી એઆઈની તાકાતને આધારે વિકસાવી છે. આ સોફ્ટવેરની મદદથી બસ ડ્રાઈવર વગર સંકુલમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને એકથી બીજા સ્થળે લઈ જઈ શકે છે. બહુ સારી બાબત કહેવાય. બરાબર છે. ઓકે, કોણે કરી છે? હૈદરાબાદ આઈઆઈટી, એટલે આઈઆઈટી હૈદરાબાદના જે સંશોધકો છે એની વાત ચાલે છે. આઈઆઈટી હૈદરાબાદની વાત કરીએ તો એની સ્થાપના 2008માં થઈ હતી. ક્યારે થઈ હતી? 2008. અને એના ચેરમેન તમારે કહેવાના છે, કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. જો તમને ખ્યાલ હોય તો જણાવી શકો છો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર. ટેલિગ્રામ ચેનલ રાજેશ ભાસ્કર છે, જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ જોવા મળશે અને પોલ્સ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ભારતનો પ્રથમ ડ્રોન એઆઈ સંચાલિત કૃત્રિમ વરસાદનો પ્રયોગ ક્યાં કરાશે? તો જવાબ આવશે જયપુરમાં. તો જયપુરના ઐતિહાસિક રામગઢ ડેમ વિસ્તારમાં, કઈ જગ્યાએ? રામગઢ ડેમ વિસ્તારમાં કૃત્રિમ વરસાદ લાવવા માટે ડ્રોન અને એઆઈ દ્વારા અદ્યતન ક્લાઉડ સીડિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. જો આ પ્રયોગ સફળ થશે તો 129 વર્ષ જૂના જળાશયને પુનર્જીવિત કરવામાં મદદ મળશે. ભારત યુએસ સ્થિત ટેકનોલોજી કંપની છે જેનએક્સ એઆઈ અને રાજ્ય સરકાર એના દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવતા આ પાયલોટ પ્રોજેક્ટમાં ડેમ વિસ્તાર પર ક્લાઉડ સીડિંગ સંબંધિત અનેક પરીક્ષણ ફ્લાઇટનો સમાવેશ થશે. ક્લાઉડ સીડિંગમાં વાદળોમાં સોડિયમ ક્લોરાઇડ જેવા રસાયણોનો છંટકાવ સામેલ છે, જેના કારણે પાણીના નાના કણો ઘટ્ટ થાય છે અને વરસાદના ટીપા બને છે. સોડિયમ ક્લોરાઇડ એટલે આપણે મીઠું કહીએ ને, NaCl. આ સોડિયમ ક્લોરાઇડ ખાવાનું મીઠું છે ને, એને સોડિયમ ક્લોરાઇડ કહેવાય છે. એટલે એના પ્રકારના રસાયણો છે. આ પ્રયોગમાં તાઇવાનના ડ્રોન હજારો ફૂટની ઊંચાઈ ઉડશે અને વાદળોમાં સોડિયમ ક્લોરાઇડ જેવા રસાયણોનો છંટકાવ કરશે. રામગઢ બંધની વાત કરીએ તો એનો પાયો 30 ડિસેમ્બર 1897ના રોજ જયપુરના એ વખતના રાજા મહારાજા માધવસિંહ બીજા એના દ્વારા નાખવામાં આવ્યો હતો. ઇતિહાસકાર અને બાંધકામ એનું 1903માં પૂરું થયું હતું. ઇતિહાસકાર જીતેન્દ્રસિંહ શેખાવતના મતે 1931માં વોઇસરોય લોર્ડ ઇરવિને રામગઢથી જયપુર સુધી પીવાના પાણી પુરવઠાનું યોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું. તે રાજપૂતાનાની પ્રથમ પાણી પુરવઠા યોજના હતી. આ બંધ બાણગંગા નદી પર સ્થિત છે. જો રાજપૂતાના એટલે અત્યારનું રાજસ્થાન, ભૂતકાળમાં એને રાજપૂતાના કહેવાતું હતું. ડ્રોનની વાત કરીએ તો ડ્રોન માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવે છે તમારે જણાવવાનું છે. ભારતનું પ્રથમ 5G ડ્રોન સ્કાયહોક છે. ભારતનું પ્રથમ પેસેન્જર ડ્રોન વરુણ છે. ભારતમાં ડ્રોન ડિલિવરી હબ મેઘાલયમાં બનશે. ભારતની અંદર ડ્રોન ટેસ્ટિંગ સેન્ટર તમિલનાડુમાં બનશે. આ ઉપરાંત યાદ રાખજો, ગુજરાતની અંદર કચ્છમાં ડ્રોનથી ટપાલ મોકલવાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. અરુણાચલ પ્રદેશની અંદર ડ્રોનથી દવાઓ મોકલવામાં આવશે. બરાબર છે. એક હોસ્પિટલ છે એની છત પર આ ડ્રોનથી દવાઓ મોકલવામાં આવશે. તો એ બધી બાબત યાદ રાખજો. MQ-9B ડ્રોન આપણે અમેરિકા પાસેથી ખરીદવાના છે. બરાબર છે. તો આ બધી ડ્રોનની વાત છે, પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યની છે.
આયુષ મંત્રાલય અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા હર્બલ દવાઓની ક્લિનિકલ સુસંગતતા પર વર્કશોપનું આયોજન થયું. તો આયુષ મંત્રાલયે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના સહયોગથી ગાઝિયાબાદમાં WHO આંતરરાષ્ટ્રીય નિયમનકારી સહકાર માટે હર્બલ દવા વર્કશોપના ઉદ્ઘાટન સત્રનું આયોજન કર્યું. વર્કશોપનું ઉદ્ઘાટન સત્ર હર્બલ દવાઓની સલામતી, નિયમન, હર્બલ દવાઓની અસરકારકતા અને હેતુપૂર્ણ ઉપયોગ પર કેન્દ્રિત હતું. આયુષ મંત્રાલયના સચિવ વૈદ્ય રાજેશ કોટેચા, બરાબર છે, તો રાજેશ કોટેચાએ આયુષ પ્રણાલીના વૈજ્ઞાનિક માન્યતા અને વૈશ્વિક સ્વીકૃતિ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી. ભારત WHO IRCH પ્લેટફોર્મ પર આંતરરાષ્ટ્રીય નિયમનકારી સહયોગ વધારવામાં ઊંડાણપૂર્વક સંકળાયેલું છે. 3 દિવસીય વર્કશોપ, જેનો ઉદ્દેશ એવો હતો કે પરંપરાગત આરોગ્ય સંભાળ પ્રણાલીઓમાં નિયમનકારી સંકલન, ગુણવત્તા ખાતરી, હર્બલ દવાઓની ક્લિનિકલ સુસંગતતા એના પર ચર્ચા કરવાનો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના સભ્ય દેશો, નિયમનકારી સત્તાવાળાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, સંશોધન સંસ્થાઓ, હર્બલ દવાના ઉદ્યોગના વરિષ્ઠ પ્રતિનિધિઓ એ પણ આ વર્કશોપમાં ભાગ લઈ રહ્યા છે. બરાબર છે. આયુષ મંત્રાલય, તમને ખબર છે આયુષ મંત્રાલયનું ફૂલ ફોર્મ શું થાય? A ફોર આયુર્વેદ, Y ફોર યોગા એન્ડ નેચરોપેથી, U ફોર યુનાની, S ફોર સિદ્ધા, H ફોર હોમિયોપેથી. આયુષ મંત્રી તમારે જણાવવાના છે. બરાબર છે. આયુર્વેદ દિવસ 23 સપ્ટેમ્બરે આવે છે ને, હવે એ યાદ રાખજો. બીજું, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ તો 7 એપ્રિલ 1948 સ્થાપના થઈ. હેડક્વાર્ટર આવેલું છે જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ. તમારે એના અધ્યક્ષ એટલે કે ડિરેક્ટર જનરલનું નામ જણાવવાનું છે, આવડતું હોય તો. હવે જોઈશું આપણે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ભારતીય તિરંગાની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર શું છે? તો 3:2. કયા વડાપ્રધાનના સમયમાં સૌથી વધુ બંધારણીય સુધારા થયા? ઇન્દિરા ગાંધી. લોકસભાના સભ્ય બનવા ઓછામાં ઓછા ઉંમર કેટલી હોવી જોઈએ? 25 વર્ષ. વિધાનસભા માટે પણ 25 વર્ષ. લોકસભાનું વિસર્જન કોની સલાહથી થાય છે? વડાપ્રધાનની સલાહથી રાષ્ટ્રપતિ વિસર્જન કરે. રાજ્યોમાં રાજ્યપાલની નિમણૂક કોણ કરે? રાષ્ટ્રપતિ. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, હિમાદ્રી સ્ટેશન ક્યાં આવેલું છે? આર્કટિક પ્રદેશમાં. ચાસમાં 3 કયા દેશનો આણ્વીય પ્લાન્ટ છે? પાકિસ્તાનનો છે. GISનું પૂરું નામ શું છે? તો જિયોગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ. પોખરણ 1નો કોડ શું હતો? સ્માઇલિંગ બુદ્ધા. 2015માં કયા રાષ્ટ્રીય અંતરિક્ષમાં સૌર ઉર્જા ઉત્પન્ન કરી પૃથ્વીની સપાટી સુધી એના વાયરલેસ પાવર ટ્રાન્સફર કરવા માટેનો પ્રયોગ પૂરો કર્યો હતો? તો ચાઇનાએ. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નનો જવાબ. પહેલો પ્રશ્ન, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કયા જિલ્લામાં રાજ્ય કક્ષાના વિશ્વ સિંહ દિવસની ઉજવણી થઈ? દેવભૂમિ દ્વારકા, ભાણવડ તાલુકો. સેકન્ડ પ્રશ્ન, ભારતીય PM E-ડ્રાઈવ આ EV યોજના ક્યાં સુધી લંબાવી છે? માર્ચ 2028 સુધી લંબાવી છે. આજે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન પૂછ્યો હતો, ભગવાન બિરસા મુંડાનો જન્મદિવસ કઈ તારીખે આવે? 15 નવેમ્બર, જેને જનજાતીય ગૌરવ દિવસ ભારતમાં ઉજવવામાં આવે છે. સેકન્ડ પ્રશ્ન, સ્વતંત્રતા દિવસની આજે રાજ્ય કક્ષાની ઉજવણી પોરબંદરમાં આપણા મુખ્યમંત્રી અહીંયા ધ્વજ લહેરાવશે. રિસન્ટલી થોડા સમય પહેલાં થાઈલેન્ડના પૂર્વ PM છે, એમને પદ પરથી હટાવવામાં આવ્યા હતા. મહિલા છે, સિનાવાત્રા, પેન્ટાગોન સિનાવાત્રા. ચોથો પ્રશ્ન, ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના નવા ચેરમેન એટલે અમૂલના અશોક ચૌધરી. શું છે? અશોક ચૌધરી. 5મા નંબરનો પ્રશ્ન, IIT હૈદરાબાદના ચેરમેનનું નામ શું છે? BVR મોહન રેડ્ડી. તમે આવું નામ સાંભળ્યું હશે, મોહન રેડ્ડી. BVR સુબ્રમણ્યમ નીતિ આયોગના CEO છે. આ અલગ છે, BVR મોહન રેડ્ડી. છઠ્ઠો પ્રશ્ન, ડ્રોન માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? મે મહિનાનો પહેલો શનિવાર. 7મા નંબરનો પ્રશ્ન, આયુષ મંત્રી કોણ છે હાલમાં? પ્રતાપ રાવ જાધવ. 8મા નંબરનો, WHOના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ અધનોમ. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન,
આ વર્ષે ભારતના સ્વાતંત્ર્ય પર્વ એટલે 15મી ઓગસ્ટ 2025ની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવશે? અત્યારે તો જવાબ આપ્યો. આનો જવાબ તો તમને 100% આવડતો કમેન્ટ બોક્સમાં લખજો. વાય ધ કોન્સ્ટિટ્યુશન મેટર્સ પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું છે? તમને જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.